હરિનું નામ લેવાથી ભય દૂર થાય છે, જપ કરવાથી આપણને માલપા સ્વતંત્રતા મળે છે. એટલે નિર્ભયતા પહેલું પગથિયું છે. બીજી વસ્તુ આપી છે રતન કટોરો, એટલે આ શરીર. રતન કટોરો કહેતા દેહ થાય, પંચભૌતિક શરીર. આને કંચન જેવી કાયા કીધી છે સંતોએ, આને અમૂલક મણી કીધું છે. આ દેહ મળ્યો છે તો આ દેહથી હરિભજન કરવું. યહતન વિષય ભોગા, આ શરીર વિષયોનો ઉપભોગ કરવા માટે નથી મળ્યું ભાઈ. આ દેહથી હરિભજન કરવું, સ્મરણ કરવું. શરીર સારું હોય, મેં હમણાં કહ્યું ને, ત્યાં સુધી પ્રભુ ભજન કરી લેવું. પછી આ દેહ અટકી જાય ને, પછી બાપ આપણાથી રામ રામ નહીં થાય, જીભાન બંધ થઈ જાય.